હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q2.0 નો વિધિવત રીતે શુભારંભ કરાવ્યો હતો. ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારે મહાનુભાવોનું સ્વાગત પુસ્તક અને મોમેન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, મેયર નૈનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય સર્વ ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ડોક્ટર દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલારા, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશ દોશી, ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી વિભાગના સચિવ મુકેશ કુમાર, ઉચ્ચ શિક્ષણ નિયામક પી.બી. પંડ્યા, કલેક્ટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર નીલાંબરી દવે, કેસીજીના સલાહકાર શ્રી એયુ પટેલ તેમજ શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓ, શાળા કોલેજના આચાર્ય અને શિક્ષણવિદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શિક્ષણ મંત્રી આ પ્રસંગે રમાયેલ ક્વિઝમાં ભાગ લેનારા લગભગ 27,037 જેટલા વિદ્યાર્થીઓ પૈકી 3 વિજેતાઓને જાહેરાત કર્યા હતા, જેને મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બર 2023 થી લઈને કુલ 10 અઠવાડિયા માટે ક્વિઝ રમાડવામાં આવશે. 10 અઠવાડિયા સુધી દર રવિવારથી શુક્રવારે 6 દિવસ સુધી સવારના 8 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ક્વિઝ રમી શકાશે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3QR.0 અંતર્ગત અંદાજિત 30 લાખ જેટલા વિદ્યાર્થીઓને ક્વિઝ રમાડવામાં આવશે.